ઉનાળુ વેકેશન ની ખરેખર મોજ તો હે નાવામાં જ. સવારમાં આપણે જઈ ગયા હતા ને આપણું પ્રસ્થાપન થઈ ગયું હતું તગાઈ અંદર અને વાડી આવી એટલે કૂતરા આવે એટલે આપણે રોટલા પર લઈને જ આવી તેના માટે વાડી આવ્યા હતા એટલે આજનું મિશન હતું આપણે દેશી ખાતર ભરવાનું અને એના માટે જો જરૂરી સાધન હોય ને તો એ તગારા ઓર પાવડા. ત્યારબાદ તગારા અને પાવડાની મદદથી પેલો ફેરો ભરી પણ નાખ્યો અને પછી ઠેલવી પણ નાખ્યો. પછી આપણને દેશી ખાતર ભરતા ભરતા જોવા મળ્યા રીટોડીના ઈંડા. હમણાં કરતા કરતા 3 થી 4 ફેરા ભરી નાખ્યા આપણું મિશન કરી નાખ્યું પૂરું આજનું. ત્યારબાદ આપણે આવી ગયા મોટર ચાલુ કરવા માટે ને આપણે ભરવાની હતી 2 કુંડી, કારણ કે આપણી વાડી પાસે આવેલું છે એક નાનકડું એવું જંગલ, એમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે એટલે ઉનાળામાં પ્રાણી માટે પાણી મરવું તો જરૂરી છે ને. ફરી વાર તગામાં પ્રસ્થાપન થઈ ગયું. હવે જવાનું હતું ઘેરે પણ આ તગાના રોદા જિંદગી રોદા સહનશીલ માણસ સહન કરી શકે. ત્યારબાદ બપોર પછી આવી ગયા ભાઈબંધ વાડી, પણ ભાઈબંધ બંબુડી જ નાતો તો આમ હક નહીં થાય. હવે તો કુંડીમાં નાવું પડશે. નાવા માટે પેલા કુંડીમાં રહેલું પાણી ખાલી કરી નાખ્યું અને પછી સાફ કરીને ભરી વારીને હવે બોલાવો બાકાજીકી. અને આ તમારા બધાનો સારો રિસ્પોન્સ રહ્યો તો આપણે 12 કલાક પાણીમાં રહેવાનો ચેલેન્જ પણ કરીશું. તો આજનો વ્લોગ અહીં સુધી મળીએ એક નવો વ્લોગની અંદર.